જાથાના કેટલાક નિવેદનો હજુ પણ આવે છે અને આ નિવેદનો લગભગ ઘણી વખત પરંપરાગત જ્ઞાનના કુઠારાઘાત છે, આપણા ઋષિમુનિયાના જ્ઞાનના કુઠારાઘાત છે અને આ નિવેદનો જે છે એ યંત્રો નથી અત્યારે હાલ યંત્રોની જરૂર પણ નથી. આમ છતાં આ આગાહી અમે લોકકલ્યાણથી આપતા હતા અને હવે અમારી ઉંમર થઈ, આવા વિવાદમાં અમે પડવા માગતા નથી. હવે અમે આગાહી આપવા માગતા નથી. જ્યારે અમને કોઈ સપોર્ટ મળશે તો અમે આગાહી આપશું, પરંતુ અત્યારે અમે આગાહી બંધ કરીએ છીએ. એટલે જે અત્યારે મીડિયા ભાઈઓએ મારી પાસે આગાહી લેવા આવવું નહીં. જી. અંબાલાલ કાકાએ રાજકોટના એક વ્યક્તિના ખોટી રીતની કનડગતથી, ખોટી રીતના દબાણથી અને એની ખોટી ધમકીઓથી એમણે કાલે નિર્ણય કરેલો અંબાલાલ કાકાએ કે હવે હું હવામાનની આગાહી નહીં કરું. અંબાલાલભાઈને બધાએ વિનંતી કરી કે તમે એક વ્યક્તિના કારણે આ લાખો ખેડૂતોની જે ઈચ્છા છે અને તમારી આગાહી એ વૈજ્ઞાનિક પદ્ધતિથી છે, અનુભવથી છે, 70-80% એ સફળતા પ્રાપ્ત કરે છે એવી આગાહી તમે ચાલુ રાખો. મેં પણ ગઈકાલે અંબાલાલભાઈને વ્યક્તિગત ફોન કરીને આગ્રહ કરેલો કે તમે તમારું નિવેદન પરત લો અને આગાહી કરવાનું ચાલુ રાખો. ખેડૂતોની પણ લાગણી છે અને મને આનંદ છે કે એમણે ખેડૂતોની લાગણીને માગણીને માન આપી, મીડિયાના આગ્રહને માન આપી અને આગાહી કરવાની એમણે. એની પાછળ ખાલી કાયદાકીય કારણ જ છે કે પછી જયંત પંડ્યા બી ક્યાંક ને ક્યાંક કારણ ખરી? જયંત પંડ્યાનું મારે શું કારણ? જયંત પંડ્યા દિવસ આવે જાય કેટલાય, પણ જયંત પંડ્યા જે છે એમને કાયદાનું શાસ્ત્ર હાથમાં લીધું છે એટલે અમને બીક લાગે છે. હું જયંત પંડ્યા સાહેબનો આદર કરું છું, એમનો વિરોધ નથી કરતો, પણ કાયદાકીય બાબતમાં આવું કરું છું. તો તમને કોના અમારા ખેડૂત ભાઈઓમાં અમે કહીએ આ તો શાસ્ત્રનો તો અમે પગે હાથે લાગીને પગે લાગવું પડે, પણ કોઈ માણસને જાણતો કાયદો ના જાણતો કશું ના જાણતો હોય અને ગામમાં અસ્ત્રો લઈને ઝીક કરે, વાંદરાના હાથમાં અસ્ત્રો આવી જાય ઝીક કરે તો કાયદો તો જાણતો નથી. આમની વાત નહીં કરતો જયંતભાઈની, તો ડર તો લાગે ને. એવો ડર અમને નથી લાગતો, અમને કાયદાનો ડર લાગે છે. તો અમે ઘરમાં બંધ કરીને બંધ કરી દઈએ, પણ આ માણસ અંબાલાલ કાકાની અત્યાર સુધી મોટાભાગની આંગળીઓ સાચી જ સાબિત થઈ છે અને એટલે જ ગુજરાતના ખેડૂતો માટે અંબાલાલ એટલે ભરોસો છે એ સૂત્ર બની ગયું છે. અહીં એક સીધો અને આકરો સવાલ જયંત પંડ્યાને પણ પૂછવો પડે તેમ છે. હવે આટલા વર્ષોની સાધનામાં જો ક્યારેક એકાદ આગાહી આગી પાછી પણ થઈ હોય ને તો જયંત પંડ્યા આખો વિવાદ ઊભો કરવાની જરૂર ક્યાં છે? સવાલ એ થાય કે સરકારી હવામાન વિભાગની આગાહીઓ અત્યાર સુધી કેટલી વાર ખોટી પડી હશે? એનો કોઈ હિસાબ છે ખરો? ગુજરાતમાં તો એવી સ્થિતિ છે કે કોઈ માણસ ગપ્પુ મારે ને ત્યારે ખોટી વાતો કરતો હોય ત્યારે લોકો સહેજતાથી મેણું મારે કે હવામાન ખાતાની આગાહી જેવી વાતો ન કર. લોકમુખે ચડી ગયેલી આ કહેવત જ બતાવે છે કે હવામાન વિભાગની આગાહીઓ કેટલી વાર ઊંધી પડી છે. તો પછી સવાલ એ છે કે અત્યાર સુધી જયંત પંડ્યાએ ક્યારે હવામાન ખાતાની વિરુદ્ધમાં આવી રીતે બાયો કેમ નથી ચડાવી? ત્યાં કેમ કોઈ મોરચો નથી ખોલ્યો? જ્યારે કરોડોના બજેટ અને આધુનિક સેટેલાઇટ સાથે કામ કરતું આખું સરકારી તંત્ર થાપ ખાઈ શકતું હોય ત્યારે એક દેશી પદ્ધતિથી પોતાની કોઠા સૂઝતી આગાહી કરતા વડીલને એક ભૂલ પર આટલો હોબાળો મચાવવો બિલકુલ યોગ્ય નથી. ગુજરાતના ગામડે જે ઘરોમાં 60 વર્ષથી વધુ ઉંમરના બા દાદા બેઠા હશે ને એમના મોઢે અંબાલાલ કાકાનું નામ એક આદર સાથે લેવાતું હશે. અરે વડીલોની વાત તો બાજુ મૂકો, આજની સોશિયલ મીડિયા વાપરીને મોટી થયેલી જે જેનજી જનરેશન છે ને એ અંબાલાલ કાકાનું નામ અને તેમની આગાહીઓ મોઢે યાદ કરી રહ્યું છે. આ કોઈ સામાન્ય પબ્લિસિટી નથી, આ વર્ષોની કમાણી છે. કોઈ 2-4 લોકો આવીને આંગળી ચીંધે અને આપણે આપણો રસ્તો બની નાખીએ એ ઉત્તર ગુજરાતનું પાણી ન કહેવાય કાકા. તમારા લોહીમાં તો પથ્થરને પાટું મારીને પાણી કાઢવાનું ખમીર અને ખંત છે. એ જ અસલી જુસ્સો છે અને આ જ તમારી આંખોમાં દેખાઈ રહ્યો છે. લોકોનું કામ તો બોલવાનું છે ને એ તો બોલ્યા કરશે. એમના વેણથી હાથ થઈને બેસી જવાય નહીં. કાકા તમે તો દિલથી એકદમ ડોસલા યુવાન છો જેમાં આજે નવી પેઢીને રસ્તો બતાવવાની તાકાત છે. અમારી આખી પેઢી તમને ફોલો કરે છે.
તમારી દેશી પદ્ધતિની આગાહીઓને આજે દેશના મોટા મોટા વૈજ્ઞાનિકોની આગાહીઓની હરોળમાં મૂકવામાં આવે છે. અરે ત્યાં સુધી કે ગુજરાત સરકારના મોટા મોટા રાજકારણીઓ અને અધિકારીઓ જ્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ કે વેધર વોચની ઓફિશિયલ મિટિંગ કરે ને ત્યારે અંદરો અંદર પૂછે છે કે વૈજ્ઞાનિક આગાહીઓ તો ઠીક છે, પણ અંબાલાલ કાકા શું કહી રહ્યા છે? આ પૂછપરછ તમારી દાયકાઓની સાધના અને સિદ્ધિનું જીવતું જાગતું પ્રમાણપત્ર છે કાકા. એટલા માટે જ કહું છું કે સહેજ પણ હતોત્સાહી ન થાઓ, આ બધી વાતોને ખંખરીને ફેંકી દો અને બમણા વેગ અને જોશ સાથે ફરીથી તમારી આગાહીઓ શરૂ કરો. કારણ કે આખું ગુજરાત આજે પણ એક જ સુરે બોલે છે કે કાકાએ કહ્યું એટલે ફાઇનલ. આખું ગુજરાત તમારી